તમે ભવિષ્ય માટે તૈયાર સીએનબીસી બજારના ઇબિક્સ કેશ સ્ટુડિયોમાં પ્રવેશી રહ્યા છો. નમસ્કાર, સ્વાગત છે આપનું સીએનબીસી બજારના ઇબિક્સ કેશ સ્ટુડિયોમાં. અને આ ખાસ રજૂઆતની અંદર આપણે ડિસ્કશન કરવાના છીએ આઈટી સેક્ટરની. આઈટી સેક્ટર ડિસ્કશન કરવાનું કારણ એ છે કે એનાલિસ્ટ માની રહ્યા છે કે આવનાર જે વર્ષ છે એના માટે આઈટીની અંદર જે ડિમાન્ડ જનરેશન થતા જોઈશું, જે વેલ્યુ ક્રિએશન થતું દેખાશે, એના લીધે સૌથી સારા રિટર્ન્સ જનરેટ થતા દેખાશે. મેઇનલી અત્યાર સુધી આપણે હિસ્ટોરિકલી પણ વિટનેસ કર્યું છે કે લાર્જ કેપ આઈટી કરતાં મિડ કેપ આઈટી તરફથી ઘણા સારા રિટર્ન્સ ડિલિવર પણ થયા છે અને ત્યાંથી જે ક્વોન્ટમ ગ્રોથ આવતો દેખાય છે એ ઘણા સારા પેરામીટર્સ પર હોય છે. આ બધા વિશે આપણે આ શો દરમિયાન ડિસ્કશન પણ કરીશું અને આઈટી ઓન ધ હોલ આવનાર વર્ષ માટે કેવી રીતના દેખાઈ રહ્યું છે એનો ડાયરેક્ટ એક વ્યૂ મેનેજમેન્ટ્સની પાસેથી લઈશું. મારી સાથે આ શો દરમિયાન અત્યારે જોડાઈ રહ્યા છે માસ્ટેકના વીસી અને સાથે જ એમડી અશાંક દેસાઈ. અશાંકજી, સ્વાગત છે તમારું શો ઉપર. અને ઓકે, થોડા ક્ષણોમાં આપણી સાથે જોડાશે. ત્યાં સુધી એક નજર કરી લઈએ આપણે હિસ્ટોરિકલી આઈટી તરફથી જે રિટર્ન્સ ડિલિવરી થયા છે. ઓકે, આપણી સાથે અશાંક દેસાઈ પણ જોડાઈ ચૂક્યા છે અને માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર પણ જોડાઈ ચૂક્યા છે. તો અશાંક સર પાસેથી શરૂઆત કરીએ. અશાંકજી, સૌથી પહેલાં તો ડિમાન્ડ સિનારીઓ કેવી રીતના વર્કઆઉટ કરી રહ્યો છે એની ઉપર તમારે એક આઉટલુકથી શરૂઆત કરી. પાછલા એક વર્ષ દરમિયાન ઘણા બધા ડાયનામિક્સ ચેન્જ થયા છે. હવે જે ફ્લો ટુવર્ડ્સ આઈટી આવતો દેખાઈ રહ્યો છે એ ડિકેડ લોંગ ગ્રોથનો હશે એવું ઘણા બધા એનાલિસ્ટ માનીને ચાલી રહ્યા છે. તમારા એક એનાલિસિસથી શરૂઆત કરીએ. આવનાર વર્ષ તમે કેવી રીતના જોઈ રહ્યા છો? કેમ કે સેકન્ડ હાફની વાત કરી રહ્યા છે, કેલેન્ડર યર 22 તો સ્ટાર્ટ થઈ રહ્યું છે, બટ એની સાથે જ આઈટી માટે કયા નવા હોરાઇઝન્સ ઓપન અપ થઈ રહ્યા છે? આઈટીમાં તો ઘણા બધા ન્યૂ ડાયરેક્શન છે. ટેકનોલોજી જે છે, ઓલ ધ ટેકનોલોજીસ કા જે કન્વર્જન્સ છે, ઓલ ટેકનોલોજીસ આર કન્વર્જિંગ ઇન્ટુ મેચ્યોરિટી. તો એ એક વાત છે. બીજી વાત એમ છે કે કોવિડનો પ્રેશર હોય, હવે કોમ્પિટિટિવ પ્રેશર હોય, તો ડિજિટાઇઝેશનનો જે પ્રેશર છે, whether you are a hospital or a corporate or a educational institute, તમે બધા સેક્ટરની વાત કરું છું હવે. તો that is second pressure છે. થર્ડ પ્રેશર એમ છે કે ટેલેન્ટ ઇઝ સ્કેર્સ. હવે એમ થયું છે કે the kind of work that is required to be done, talent ક્યાં છે? Because they are all in new technology area. We don't want talent which is in the old technology. તો એ થર્ડ પ્રેશર છે, ટેલેન્ટ અનઅવેલેબિલિટી. તો એ ત્રણ પ્રેશર જ્યારે થાય ત્યારે એક ડિમાન્ડ ઇઝ ગોઈંગ ટુ બી વેરી ગુડ ફોર નેક્સ્ટ 22-23. તો મને તો કોન્ફિડન્સ છે કે we will have to gear up for meeting the demand. ઓકે, અગ્રીડ સર. અચ્છા, એ સિવાય મારે સૌથી પહેલાં શરૂઆત અમુક ચેલેન્જીસ સાથે કરવી છે. કેમ કે જેટલા બી કંપનીઝની સાથે હું ડિસ્કશન કરી રહી છું, આ 2 કે 3 પોઈન્ટ્સ છે જે હાઇલાઇટ કરી રહ્યા છે. એક તો લાર્જ ડીલ્સનું ક્વોન્ટમ થોડુંક પેસ ડાઉન થતું દેખાઈ રહ્યું છે, પ્લસ અટ્રિશનને લઈને એક ખાસો મોટો જે પ્રેશર બનતું દેખાઈ રહ્યું છે એને પણ હાઇલાઇટ કરી રહ્યા છે. તમે આગળ જતાં આ બંનેને કેવી રીતના નલિફાય થતા જુઓ છો અને આઈટી ઇન્ડસ્ટ્રી માટે અહીંથી માર્જિન પેરામીટર્સ કેવી રીતના આગળ વધતા દેખાય છે, એના એક તમારા આઉટલુકથી શરૂઆત કરીએ. લાર્જ ડીલની વાત એમ છે કે સમ ઓફ ધ ડીલ્સ આર મલ્ટી-યર ડીલ્સ. તો ત્યારે એમ થાય કે સમ ઓફ ધ ડિસિઝન્સ ગેટ ડિલેડ, મલ્ટિપલ સ્ટેકહોલ્ડર કમ ઇન્ટુ પિક્ચર. માસ્ટેકમાં તો હવે લાર્જ ગવર્મેન્ટ ડીલ છે, તો એક ડિલેનો પ્રેશર છે. બીજો પ્રેશર એમ છે કે પીપલ વોન્ટ રિઝલ્ટ્સ ઇન milestones. So rather than giving a large order, people would like to give large order but divide કરીને. They will say, okay, this is first year delivery. તમે કરીને મોકલી આપો, show us the result. Then we will also give a larger deal. હવે આ સેકન્ડ પ્રેશર છે. તો એ લાર્જ ડીલની વાત થઈ. બીજી તમારે ટેલેન્ટ, ઓફકોર્સ ટેલેન્ટ ઇઝ વેરી ડિફિકલ્ટ એરિયા છે. So all the IT industry and Mastek Mapan, we are all focusing on building talent from the fresh hires, new trainee talent. We will train them fast. So એક pressure છે, training, hiring no pressure છે, but training them fast આ પણ એક બીજો pressure છે એમાં.
IT industry, no, mass tech, no. So we are trying to change our way of working, change our processes, change our way of training to get them ready very fast. અગ્રીડ સર. અચ્છા, બીજી બે કે ત્રણ વસ્તુઓ જે આ ઇન્ડસ્ટ્રીની અંદર આપણે વિટનેસ કરી રહ્યા છે, કેમ કે તમારી તરફથી પણ એક્વિઝિશન્સને લઈને તમે ખાસા અગ્રેસિવ દેખાયા બી છો પાછલા એકાદ વર્ષ દરમિયાન, અને હજી પણ તમે, મને યાદ છે લાસ્ટ ટાઈમ કીધું હતું કે નવી એક્વિઝિશન્સને લઈને ચર્ચાઓ ચાલી પણ રહી છે. તો આ પેરામીટર્સ ઉપર આ વર્ષ આપણે કેવી રીતના એન્ડ કરીશું એની પર એક આઈડિયા, અને કેમ કે યુએસ માર્કેટ્સ અને યુરોપ માર્કેટ્સની અંદર આપણે થોડું ઘણું જે કાઇન્ડ ઓફ ગ્રોથ મોમેન્ટમ હવે ફાઇનલી ઓમિક્રોનના થ્રેટ પછી સ્ટેબિલાઇઝ થતા જોઈ રહ્યા છે. જોકે આ સેક્ટર તો એવું છે જ્યાં ઓમિક્રોન પ્રૂફ કાઉન્ટેન કરીએ છીએ આપણે. કેવી રીતના આગળ વધતા જોઈ રહ્યા છો બાકીના માર્કેટ્સની અંદર પણ એક હાઇલાઇટથી શરૂઆત કરીએ. નહીં, તમે એક્વિઝિશનની વાત કરો કે ગ્રોથ? હું એક્વિઝિશનની પણ વાત કરી રહી છું અને સાથે જ બાકીના માર્કેટ્સની અંદર ગ્રોથની પણ વાત કરી રહી છું. અચ્છા, તો હવે અમે યુરોપમાં એક વેરી હાઈ demand scenario dekhar hai. Particularly what is happening in Europe is Europe has been generally behind in terms of technology adoption compared to US. Particularly cloud ni je ek movement છે એમાં એક હવે pressure છે. If you want to globalize your operations, European corporations also have to move fast. તો હવે યુરોપમાં હવે એક demand growth એવો લાગે છે, particularly in the cloud area, cloud ERP area. Some of the orders that we are getting, pipeline જે છે હવે, તો યુરોપમાં એક very good things are happening. UK and US of course are growing, as I said earlier, but Asia Pacific and Australia, New Zealand and Middle East માં પણ એમ તો ડિજિટાઇઝેશનની પ્રોગ્રેસ છે, પણ યુરોપમાં એક ખાસો ઘણો પ્રોગ્રેસ મને લાગે છે. એક્વિઝિશનની એમ વાત છે કે we are always looking at acquisition all the time. As we speak, we are looking at many candidates, but એમાં તો prediction is very difficult when and where, because it has to strategically fit. હવે acquisition is not for revenue, અને revenue ની નહીં વાત કરી છે. Revenue growth is okay, that will help, but ये हमारी जो स्ट्रेटेजिक विजन है, 3 year डिजिटल विजन जो है मार्केट में, एमा एक कंप्लीट फिट थवा જોઈએ. So unless we get such company which is very well fit and which we cannot build ourselves, the talent, that is the candidate. So we search ચાલુ છે and we will see how it goes. ઓકે, બિલકુલ, આપણે એની પર ખાસ ફોકસ કરતા રહીશું. એની સાથે જ આભાર અશાંકજી જોડાવા માટેના કમ્પ્લીટ ડિટેલ્સ ડિસ્કસ કરવા માટે. આવનાર વર્ષ આઈટી માટે તો સારું નીવડે જ, બટ આખા પેરામીટર્સ માટે પણ આપણે એક સારા રિટર્ન્સ જનરેટ કરે એવી આશા સાથે આગળ ધ્યાન રાખતા રહીશું, અને નેક્સ્ટ ટાઈમ જ્યારે રિઝલ્ટ્સ પર વાત કરીશું ત્યારે ઇન ડેપ્થ બાકીના પેરામીટર્સ પણ ડિસ્કસ કરીશું. આભાર આપનો જોડાવા માટેના કમ્પ્લીટ ડિસ્કશન માટે. અને ત્યારે જ આપણે જે પ્રમાણે જોઈ રહ્યા છે બંને કાઉન્ટર્સની અંદર નજર કરો, હિસ્ટોરિકલી પણ મિડ કેપ આઈટી તરફથી સારા રિટર્ન્સ છે એ આપણે ચર્ચા કરી. એઝ ઓફ નાવ જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ યર ટુ ડેટ લગભગ 157% સુધીના રિટર્ન્સ આ કાઉન્ટર ડિલિવર કરી ચૂક્યું છે. પોતાના હાઈસથી હજી પણ 20 to 21% એક ડિક્લાઇન સાથે અત્યારે ટ્રેડ કરી રહ્યું છે. તો જે પ્રમાણે આપણે રિસન્ટલી સેલ ઓફ માર્કેટ્સની અંદર જોયો, એક ઓપોર્ચ્યુનિટી કાઇન્ડ ઓફ પ્રોવાઈડ કરે છે આવા આઈટી નેમ્સની અંદર એન્ટર કરવા માટે. તો આપણે એક્સપર્ટ્સ પાસેથી પણ જાણવાનું એ ટ્રાય કરીશું કે આને કેવી રીતના ટ્રાન્સલેટ કરવું, અને સાથે જ આગળ ગ્રોથ પેરામીટર્સ કેવી રીતના આગળ વધવા જોઈએ એના વિશે પણ. એની સાથે જ એક ક્વિક બ્રેક લઈ લઈને બ્રેક બાદ પાછા ફરીને બીજા મેનેજમેન્ટ સાથે ડિસ્કશન કરીશું આઈટી ઇન્ડસ્ટ્રીના જ, જેની અંદર આગળ કેવી રીતના પ્રોસ્પેક્ટ્સ ખુલી રહ્યા છે એના વિશે ખાસ ચર્ચા થશે. This is CNBC Bazaar Newsroom, powered by Ebix Cash. તને 5 પૈસા નથી ખબર?
હવે તો સૌને ખબર છે ફાઈ પૈસા છે ઓલ ઇન વન અકાઉન્ટ. શેર્સ, મ્યુચ્યુઅલ ફંડ, ઇન્સ્યોરન્સ, ગોલ્ડ બધું એક જ એકાઉન્ટમાં મેનેજ કરો. હમણાં જ ફાઈ પૈસા ડાઉનલોડ કરો. હવે તો સૌને ખબર છે 5 પૈસાની સાથે રોકાણ થયું સરળ અને લાભદાયક પણ. જામીનગીરી બજારમાં રોકાણ એ જોખમને આધીન છે. રોકાણ કરતા પહેલા સંબંધિત તમામ દસ્તાવેજો વાંચો. જ્યારે ભરતીમાં ગુજરાતના નંબર 1 દાવત બાસમતી ઘરે આવશે તો ફરક દેખાશે આખું વર્ષ. ચહેરામાં, દિલોમાં, ખુશીઓમાં વર્ષોથી આપણા ઘર ઘરનો ભરોસો. દાવત બાસમતી ગુજરાતમાં નંબર 1. Breathable bamboo fabric by Siarams. Feel the air. લક્ષ્ય હજી બાકી છે, ચાલતા રહો, ખવાથી તમે નાટકો, ચાલતા રહો. પીણાહારી બામ ઝંડુબામ માથાના દુખાવા, શરીરના દુખાવા, શરદીમાં આપે આરામ. ચાલતા રહો, દુખાવાથી ના અટકો, ના નમો. ઇન્ડિયા ચાલતા રહો. ઝંડુબામ. This is Network 18. And you are watching CNBC Bajar. Powered by Ebix Cash. Ebix Cash, हर खुशी के लिए काफी है. સ્વાગત છે આપનું એક વખત ફરીથી આ ખાસ રજૂઆતની અંદર અને એની સાથે જ આગળ વધીએ. હવે બીજા મેનેજમેન્ટની સાથે ડિસ્કશન કરીએ. આપણી સાથે सोनाटा सॉफ्टवेयर सीएफओ जगन्नाथ चक्रवर्ती जोड़ाई चुका है. शुक्रिया सर मेरे साथ आज जुड़ने के लिए. सबसे पहले शुरुआत मैं इसी से करना चाह रही थी क्योंकि आगे हम 2 और 3 आईटी कंपनी से जो बात कर रहे हैं, डिमांड एनवायरमेंट काफी स्ट्रांग दिख रहा है. एक जो चीज सबसे ज्यादा हाईलाइटेड थी पिछले क्वार्टर में भी, वो खास करके अट्रीशन थी. अब वो थोड़ा बहुत स्टेबलाइज होता हुआ दिख रहा है. आपकी तरफ से एक आइडिया, पूरा सेक्टर यहाँ से सेकेंड हाफ को लेकर कैसे आउटलुक बन रहा है, कैलेंडर ईयर 2022 की शुरुआत आप कैसे देख रहे हैं, एक आइडिया आप अगर मुझे दे पाए पूरी इंडस्ट्री पर्सपेक्टिव से. Yes, I have actually mentioned in the last interview also the demand scenario for the entire IT industry looks very strong for the next 8 to 12 quarters. Means about 2 to 3 years it looks very, very stronger. And in fact, the medium-term trend of up to 5 years, it looks very stronger. So the demand is not going to be an issue. And for the calendar year 2022, to exactly comment, we can comment only by end of January, February middle, when the budget comes out. But what we expect is next year is going to be much, much better than 2021. There are a lot of investments are being done in the digital services and IT services for various businesses. And all the mid-sized companies, that global 2000 companies, what we call it as, have started investing a lot on IT services. So we are seeing a continued demand, and 2022 is going to be definitely better than the 2021 in terms of demand from customers. And this attrition, you are rightly said, this quarter it looks better. We don't know when it will finally settle down. We have taken various initiatives of opening delivery centers in Ireland, Canada, Mexico, Australia, Indonesia, and also to tier 2 cities like Salem, Vellore, Chittoor and all. This will continue, our effort will continue to engage with employees and ensure that the attrition is addressed. But this is an industry scenario. This is not unique to us alone. And it may take a couple of more quarters to settle down in much, much more ideal way. But overall, it looks very, very strong for a medium term. And we are expecting 2022 to be much, much better than 2021. अच्छा, एक और चीज जो मुझे समझनी है सर, सप्लाई साइड को लेकर कुछ दिक्कतें आप विटनेस कर रहे हैं क्योंकि सप्लाई साइड के डिस्ट्रप्शंस हम लोगों ने देखे थे पिछले 1 या 2 क्वार्टर के दौरान. अब कंडीशन क्या है, और साथ ही इन टर्म्स ऑफ मार्जिन्स किस तरीके से एक्सपेक्ट कर सकते हैं सेकेंड हाफ के लिए. और जब मार्जिन के ऊपर डिस्कशन कर ही रहे हैं तो अगर मैं ठीक समझ रही हूँ तो कॉस्ट साइड थोड़ा प्रेशर ऑलरेडी कल्टिवेट होता हुआ देख चुके हैं हम लोग. क्या नियर टर्म के अंदर यहाँ से कुछ भी स्टेबलाइजेशन, नॉर्मलाइजेशन आप विटनेस कर रहे हैं, एक आइडिया इसके ऊपर? Yeah. Supply side, yes, there are challenges for the industry as a whole.
But IT industry is not seeing the crisis like this for the first time. We have seen at least 4 or 5 crises in the past, and we have successfully overcome very, very successfully. And I expect that in terms of the entire industry, we will definitely overcome that. I am very particularly confident that Sonata will be able to address and overcome the supply side demand with various strategic steps guided by our CEO, Mr. Srikhar Reddy. We will definitely be able to overcome the supply side challenges soon. Maybe a couple of quarters down the line, we will be able to be in a better position. We have taken various initiatives on this. Cost side, yes, the cost will be a little higher in the retention framework. So we will have a little higher cost in the second half compared to first half of the year. We see there seems to be, because increment cycle is coming in from January, so definitely cost will go up. And the cost of hiring is also a little higher compared to what it was 1 year back. But we are very sure this will get moderated over a period of time. In the short run, there will be a little bit amount of cost pressure will be there. But our margin, if you see, our EBITDA margin is industry leading EBITDA margin of 27 to 28%. This cost increases will have some impact, a small impact for a short term. And we have also gone back to customers asking them from rate revision, price increases and all. So all those things will be able to, with that, we will be able to counter the impact of the cost increases on the margin. We have also mentioned, me and my CEO has mentioned, in the medium term, we are confident of meeting 23 to 25% EBITDA margin in long run or in the medium term also. The major advantage for all the companies is the on-site offshore mix. That will not change. We are not expecting that change to happen immediately. So that is going to help us in the margin trend in the short term. And in medium term, the current situation, people will start traveling and on-site portion will increase. All those things will happen. In spite of any change in the structure, Sonata is very, very confident of maintaining 23 to 25% margin. And we will be definitely having industry-leading growth and industry-leading margin. ओके एंड लास्टली इन टर्म्स ऑफ डील पाइपलाइन वो किस तरीके से आप देख रहे हैं, क्योंकि ग्लोबल प्लेयर्स की तरफ से जो कमेंट्स बन रही है वो काफ़ी स्ट्रांग है और नेक्स्ट ईयर के लिए जो गाइडेंस है वहाँ पे भी हम लोगों ने काफ़ी काइंड ऑफ रिवीजन देख चुके हैं अपर बैंड के ऊपर. आपकी तरफ से एक आइडिया इसके ऊपर, हाउ डू यू सी नेक्स्ट प्रोबेबली से 8 to 9 quarters? Very strong. As I was mentioned, 8 to 12 quarters. I can even take it up to 12 quarters. The pipeline is very, very strong, and the demand is going to be continued to be strong. And we are not going to worry about demand now. The only side all the companies are looking for is the supply side, and all of us are investing heavily to manage the supply side. Particularly, Sonata is investing heavily to increase the supply side and make the risk management on the supply side of that. But demand, nothing to worry for at least 8 to 12 quarters. And IT industry will not have a challenge of demand, definitely for the next 12 quarters. ओके परफेक्ट, थैंक यू. बहुत बहुत शुक्रिया जगन्नाथ जी मेरे साथ जुड़ने के लिए. विद बेस्ट रिगार्ड्स कि आने वाले क्वार्टर्स बेहतरीन हो. इसके ऊपर इन डिटेल हम लोग रिजल्ट्स के ऊपर जब बात करें तब डिस्कशन कर पाएं, इसी उम्मीद के साथ थैंक यू मेरे साथ जुड़ने के लिए. આપણી સાથે જગન્નાથ ચક્રવર્તી જોડાયા હતા સોનાટા સોફ્ટવેરના. એની પહેલા અશાંક દેસાઈ માસ્ટેકના બંનેની સાથે આપણે ડિસ્કશન કરી રહ્યા હતા. ડિમાન્ડ સ્ટ્રોંગ છે અને જે રીતના થોડું ઘણું બાકીના ચેલેન્જીસ બની રહ્યા છે એ પણ થોડુંક નલિફાઈ કરી રહ્યા છે, જેની અંદર એટ્રિશન આવી ગયું, સપ્લાય સાઇડ જે પ્રેશર છે એ આવી ચૂક્યું. બટ અહીંયા આગળથી ડિમાન્ડ નેક્સ્ટ 1 year to 2 years માટે ઘણી સ્ટ્રોંગ પેરામીટર્સ પર આગળ વધતી દેખાઈ રહી છે. આગળ વધી આપણી સાથે આના ઉપર કમ્પ્લીટ એનાલિસિસ માટે માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર પણ જોડાઈ ચૂક્યા છે. જગદીશ, આ કન્વર્સેશન તમે સાંભળ્યું હશે, તમારી તરફથી એક આઈડિયા સૌથી પહેલા, કેમ કે એસેન્ચિયોના રિઝલ્ટ્સ આપણે ઘણા સ્ટ્રોંગ આવતા જોયા છે અને રૂપીના જે લેવલ્સ છે એ પણ હવે આ બધી જ કંપનીઝ માટે થોડાક પોઝિટિવ દેખાઈ રહ્યા છે આપણને. ગ્લોબલ ડિમાન્ડ પણ સારી છે, ડોમેસ્ટિક માર્કેટ્સની તરફથી પણ એક કમ્પ્લીટ સપોર્ટ છે. આપની તરફથી એક આઈડિયા કેવી રીતના આઈટીને આગળ વધતા જુઓ છો? અદિતિ, એક તો સૌથી વધારે ઇન્ફોર્મેશન ટેકનોલોજી જે સર્વિસીસ છે કન્સલ્ટિંગ એન્ડ આઉટસોર્સિંગની અંદર છે. અને જો આ ટોટલ ઇન્ડસ્ટ્રીઝનું તમે આપણા જીડીપીનો જો હિસ્સો ગણો તો લગભગ 2020માં 8% જેટલો હતો. અને આઈટી અને જે બીપીએમ ઇન્ડસ્ટ્રીઝનું ટોટલ રેવન્યુ જો એસ્ટિમેટ તમે ગણો 2021માં એ લગભગ $194 billion જેટલું હતું. અને આ વખતે કદાચ યર ટુ યર અબાઉટ 2.5 to 3 પોઈન્ટ જેટલું ઇન્ક્રીઝ પણ થાય છે. આનું જે ડોમેસ્ટિક રેવન્યુ છે આઈટી ઇન્ડસ્ટ્રીઝનું એ લગભગ ઓલમોસ્ટ 45 billion છે. એક્સપોર્ટ લગભગ $150 billion 2021માં હતું. અને they employ almost 4.5 million people as on I'm talking of March 2021.
એટલે આ એક હાયર એમ્પ્લોયમેન્ટ પણ એક એટ્રિશન રેટની અત્યારે તમે જે વાત કરી વિચ ઇઝ વેરી વેરી કોમન. તમે ઇન્ફોસિસ છે, TCS છે, HCL છે, વિપ્રો છે, કોઈના પણ તમે એટ્રિશનના જો રેટ જોશો તો તમને ચોક્કસ દેખાશે કે ઇટ ઇઝ રેન્જિંગ બિટવીન 8 to 11%, 12%. કારણ કે આ એક આર્ટિફિશિયલ ખાસ કરીને પીપલ હેવ બીન એક્સપ્લોઇટિંગ ફોર ધ ચીપ લેબર. એટલે ઇન્ડિયા ઇઝ ધી બિગેસ્ટ હબ ફોર સો ફાર એઝ ચીપેસ્ટ ઇઝ કન્સર્ન, લેબર ઇઝ કન્સર્ન. એટલે હંમેશા જે આઈટી સેક્ટરનું મેં આપને કહ્યું તે પ્રમાણે એક માત્ર જે કન્સર્ન અત્યારે એ છે કે ભાઈ જ્યારે BPM સેક્ટર જે છે જ્યારે ઇવોલ્વ થશે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની એક જે નવી વાત અત્યારે આવી રહી છે એમાં એક સિગ્નિફિકન્ટ ઓટોમેશન આવશે. તે વખતે કદાચ આ કંપનીને કોઈ જાતની તકલીફ પડશે આવતા વર્ષોમાં એવું એક નવું એક કોન્સેપ્ટ, એક નવી થિયરી ડેવલપ થઈ રહી છે. પણ દેટ ઇઝ અ વેરી ફાર ડિસ્ટન્સ થિંગ કે ભાઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્યારે આપણા રેગ્યુલર જીવનમાં આવશે અને ક્યારે એને અસર કરશે. પણ ઓલ સેડ એન્ડ ડન મેં આપને કહ્યું તે પ્રમાણે જે આઈટી ઇન્ડસ્ટ્રીઝ છે ઇટ ઇઝ એકાઉન્ટિંગ ઓલમોસ્ટ 8% ઓફ ધી GDP. અને જે રીતે રૂપી ડેપ્રિસિએશન અત્યારે થઈ રહ્યું છે કોન્સ્ટન્ટલી અને રૂપી ડોલર ઇન્ડેક્સ તમે જુઓ તો ઓલ ટાઈમ હાઈ પર ચાલે છે. એનો સીધો ફાયદો કારણ કે ઓલમોસ્ટ 75 to 80% દે એક્સપોર્ટ ટુ ધી ફોરેન કન્ટ્રીઝ અને માત્ર 20-22% જેટલું જ એ લોકોનું ડોમેસ્ટિક ક્લાયન્ટલ વર્ક છે બધી મોટાભાગની આ ઇન્ડસ્ટ્રીઝનું. એટલે ધેટ વે ઓલ ધીસ ઇન્ડસ્ટ્રીઝ આર ગેનિંગ અ લોટ. છેલ્લા જ્યારે બજારમાં 2-3 દિવસમાં આપણે એક ઘટાડો જોયો ત્યારે તમે જોશો કે બીજા બધા સેક્ટરો રેડમાં હતા, માત્ર એક આઈટી સેક્ટર એવું હતું કે ઇટ વોઝ પરફોર્મિંગ ઇવન અગેન્સ્ટ ઓલ ઓડ્સ. એટલે દરેક સારામાં સારી જે આઈટી કંપનીઝ છે એ અત્યારે સોનાટાની મેં વાત સાંભળી, આપણે મિસ્ટર ચક્રવર્તીને સાંભળ્યા, ઇવન તમે ઇન્ફોસિસના એમના સાંભળો કે TCSમાં મેનેજમેન્ટને સાંભળો તો તમને એક વસ્તુ ચોક્કસ લાગશે કે ધ ઓનલી વરી અબાઉટ ધીસ પીપલ ઇઝ ઓનલી અબાઉટ ધી એટ્રિશન. બાકી અધરવાઇઝ એ લોકોને જે ઓર્ડર બુક છે અને જે જાતના ઓર્ડર એ લોકોને અત્યારે મળી રહ્યા છે ઓલ શેરને આ કંપનીઓ પણ હવે ધીરે ધીરે જાણી છે કે ઇન કોર્સ ઓફ ટાઈમ એ લોકોનો જે BPM બિઝનેસ છે એમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિલ ડેફિનેટલી પુટ અ ડેન્ટ. એટલે એ લોકો પણ એમની અંદર આગળ વધી રહ્યા છે કે હાઉ દે કેન કોપ અપ વિથ ધીસ થિંગ. એટલે ભવિષ્ય તો ઉજળું જ છે, એમાં કોઈ સવાલ નથી. ઓકે, બિલકુલ. અને જે હું બાયફિકેશનની વાત કરી રહી હતી લાર્જ કેપ વર્સિસ મિડ કેપ, કેમ કે હિસ્ટોરિકલી પણ એક સારા રિટર્ન્સ જનરેટ કર્યા છે મિડ કેપ્સે મોર દેન 100%. આ બંને કંપનીઝની જે આપણે વાત કરી રહ્યા હતા, માસ્ટેક નિયરલી 150%થી પણ વધારે અને સોનાટાની અંદર પણ એટલા જ ક્વોન્ટમમાં જે આપણે રિટર્ન્સ જનરેટ થતા જોયા છે. કેવી રીતે તમે આને જુઓ છો? લાર્જ કેપમાં વધારે અલોકેશન રાખવું જોઈએ કે પછી મિડ કેપની અંદર? મારી દ્રષ્ટિએ તમારે બંનેમાં બેલેન્સ જ રાખવું જોઈએ. ટોટલ તમારું ઇન્વેસ્ટમેન્ટ હોય તો તમે એને 50% લાર્જ કેપમાં અને 50% મિડ કેપની અંદર રાખો. કારણ કે 100% લાર્જ કેપમાં રાખવામાં પણ જોખમ છે અને 100% મિડ કેપ રાખવામાં પણ જોખમ છે. એટલે તમે જ્યારે જે જાતની ઇન્ડસ્ટ્રીઝમાં આ જો રોકાણ કરવા માંગતા હો તો ડેફિનેટલી હેવ સમ પોર્શન ઇન સ્મોલ કંપની અને 50% ઇન ધ લાર્જ કંપની. એટલે ઇન્ફોસિસ છે, TCS છે, વિપ્રો છે, HCL ટેકનોલોજીસ છે, એ તમે એક તરફ રાખી શકો. બીજી તરફ તાનલા સોલ્યુશન જેવી કંપની છે કે અત્યારે સોનાટા સોફ્ટવેર જેવી કંપની છે, એ કંપનીઓને તમે એક તરફ મિડ સાઇઝની કંપનીઓને રાખો. પણ બેલેન્સિંગ તો તમારે બંને કંપનીમાં ડેફિનેટલી કરવું જ જોઈએ. દરેકના જે ક્ષેત્ર છે પોતપોતાની જે કામ કરવાની પદ્ધતિ અને એ લોકોના પોતાની સ્કિલ છે, એ લોકોને જે કસ્ટમર બેઝ છે એ પણ તમને બહુ વેરિડ મળશે. નોટ નેસેસરલી કે TCS અને ઇન્ફોસિસ બંને સામસામે કોમ્પિટિશન કરે છે. ફોર એક્ઝામ્પલ, ઇન્ફોસિસ ઇઝ વેરી 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 પોપ્યુલર ઇન બેન્કિંગ સેક્ટર. That is not the case with the TCS. TCS may be more popular with some other industries. એટલે દરેક કંપની પોતાની આગવી ઓળખાણ છે. એટલે દરેકમાં બંનેમાં 50-50% કરીને બેલેન્સ કરવું જ વધારે સારું છે. 100% કોઈ પણ એક સેક્ટરમાં એટલે મિડ સાઇઝમાં કે લાર્જ સાઇઝમાં કરો તો ડેફિનેટલી પોઝિસ અ રિસ્ક. ઓકે, પરફેક્ટ. અને લાસ્ટ સવાલ જે બધા જ ઇન્વેસ્ટર્સને પણ હશે અને મારે પણ જાણવું છે, તમારી સિલેક્ટિવ પિક્સ ક્યાં છે આઈટી નેમ્સની અંદર? આમ તમે ગણો તો પહેલેથી ઘણા વર્ષોથી હજી તમે કહેતા આવ્યા છે કે જો તમારે કોઈને વારસામાં શેરો આપવા હોય ને તમારા છોકરાઓને તો ઇન્ફોસિસ ને TCS જેવી કંપનીઓ તમારા પોર્ટફોલિયોમાં રાખવી જોઈએ. એને કોઈ દિવસ હાથ નહીં લગાડવાનો. માત્ર ડિવિડન્ડ અને બોનસ અને જે ગમે જે બીજા કોઈ બેનિફિટ્સ કંપનીને કોર્પોરેટ આવે એના પર જ તમારે આ માત્ર શેર જોયા કરવાના. અને બાકી જો તમે મિડ સાઇઝ કંપનીઓ બીજી જો કંપનીની વાત કરું તો મને એક એમ્ફેસિસ BFL વધારે ગમે છે. બીજો મને એક ગમે છે HCL ટેકનોલોજીસ વિચ ઇઝ માય ફેવરિટ અને થર્ડ વન ઇઝ ધ વિપ્રો. એટલે ઇન્ફોસિસ ને TCS તો એ પોતપોતાની જગ્યાએ જ છે. પણ એ સિવાય આજે 3 શેરો મેં તમને કહ્યા એની ઇન્ક્લુડિંગ ઓફકોર્સ તાનલા સોલ્યુશન. આ ચારેક શેરો જે છે તે વિચ ઇઝ ઓફ માય પ્રેફરન્સ.
ઓકે, બિલકુલ, તો એની ઉપર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું કેવી રીતના ટર્નઆઉટ થતું દેખાય છે. એની સાથે જ આભાર જગદીશજી જોડાવા માટેના કમ્પ્લીટ ડિટેલ્સ અને પેરામીટર્સની ચર્ચા આપણા દર્શકો સાથે ખાસ શેર કરવા માટે. તો નજર કરો આઈટી ઇન્ડેક્સની અંદર આપણે નિફ્ટીની કમ્પેરિઝનમાં પણ સારા રિટર્ન્સ જનરેટ થતા જોયા છે. અને જ્યારે આપણે ઇન્ફોસિસ, TCS જેવી કંપનીઝની વાત કરી રહ્યા છે, ડીલ પાઇપલાઇન સ્ટ્રોંગ છે અને સાથે જ અહીંયા આગળથી જે રેવન્યુ ગાઈડન્સ બની રહ્યું છે એ પણ એક સારા પેરામીટર્સ પર આગળ રિવાઇઝ થઈને અપવર્ડ સાઇડ આવતું દેખાઈ રહ્યું છે. એસેન્ચ્યોરના રિઝલ્ટ્સની અંદર એ વસ્તુ આપણે ખાસ હાઇલાઇટ થતા બી જોઈએ. તો મિડકેપ્સની અંદર એ ટ્રાન્સલેશન કેવી રીતના આગળ વધે છે, અલોકેશન તમારે કેવું રાખવું જોઈએ, અને આ કમ્પ્લીટ જે ડિસ્કશન હતું આઈટી પેરામીટર્સ માટે નાણાકીય વર્ષ જે 2021-22 આપણે જોઈ રહ્યા છે કેવી રીતના ટર્નઆઉટ થશે અને સેકન્ડ હાફમાં કેવી રીતના રિઝલ્ટ્સ કંપની પોસ્ટિંગ કરતી દેખાઈ શકે છે એના વિશે કરી રહ્યા હતા. એની સાથે જ આ શોમાં પણ અત્યારે આટલું જ. મને બી આપશો રજા. વધુ સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.